वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामो नमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન વિષ્ણુને દ્વાદશી તિથિ એટલે કે બારસની તિથિ શા માટે પ્રિય છે એ વિષયની પર થોડી વાત શ્રવણ કરશું। બધા લોકોને એ વાતની ખબર ન હશે કે ભગવાન વિષ્ણુને એકાદશી કરતાં દ્વાદશી તિથિ જે છે એ અત્યંત પ્રિય છે। વરાહ પુરાણની અંદર વિભિન્ન દ્વાદશી કરવાથી મનુષ્યને વિભિન્ન ફલની પ્રાપ્તિ થાય છે એવું સ્પષ્ટ રૂપે લખેલું છે। मत्स्य द्वादशी, कूर्म द्वादशी, वराह द्वादशी, नरसिंह द्वादशी, वामन द्वादशी, परशुराम द्वादशी, श्री राम द्वादशी, श्री कृष्ण द्वादशी इत्यादि के द्वादशीना व्रतनु विधान करवामां आवेलुं छे। अने ए द्वादशी व्रत जे छे एनी महत्ता एकादशीना व्रत करता पण वधु बताववामां आवी छे। तो आवुं शा माटे? तो आ संबंधनी अंदर वराह पुराणनी अंदर 31मा अध्यायनी अंदर एक कथा आवे छे। ए कथा जे प्रमाणे छे ए प्रमाणे हूँ तमने वाँची संभळावुं छुं। महातपा बोल्या, मनु नामथी जेने ओळखवामां आवे छे अने जेना कार्यने अथवा धर्मने मनुपणुं कहेवामां आवे छे ते ज कारण भावथी मूर्तिमान विष्णु छे। हे नृप, भगवान नारायण सर्वदेवों में श्रेष्ठ देव छे। हे नरोत्तम, ते देवने उत्पन्न करेली सृष्टि विषे चिंता थवा लगी। देवो विचार करवा लाग्या कि मैं उत्पन्न करेली आ सृष्टिनु पालन मारे करवानुं छे, परंतु हूँ अमूर्त अर्थात स्वरूप विनानो रहूँ तो कर्मना विभाग प्रमाणे कर्म करवानुं बनी शकतुं नथी। तेथी हूँ मारा स्वरूपનું નિર્માણ કરું, જે આ જગતનું પાલન કરે। હે નૃપ, સત્યનું ચિંતન કરનારા દેવ જ્યારે આ પ્રમાણે વિચાર કરતા હતા ત્યારે હે રાજન, સૃષ્ટિ ઉત્પન્ન કરતા પહેલાંનું તેમનું સ્વરૂપ પ્રત્યક્ષ થયું। નારાયણ સમક્ષ એ સ્વરૂપ આવ્યું ત્યારે ખુદ નારાયણે પોતાના દેહમાંથી એ સ્વરૂપમાં ત્રૈલોક્યને પ્રવેશ કરતું દીઠું। भगवाने पूर्वे वाक आदिने आपेला वरदाननु पोताने स्मरण थयुं। आथी ए देव प्रसन्न थया। ते पोताना स्वरूपने भगवान नारायणे फरीथी वरदान आपता कह्युं, तमे सर्वज्ञ छो, सर्वना करता छो, सर्व लोकोए तमने नमस्कार कर्या छे। तमे त्रैलोक्यनुं पालन करो छो, तेथी तमे सनातन सर्वव्यापी विष्णु थाओ। तमारे देवोनु तथा ब्रह्मानु कार्य सदा सर्वदा करवुं। हे देव, तमने सर्वज्ञपणु प्राप्त थाओ, आमां संशय नथी। आटलुं कहीने भगवान नारायण प्रकृतिमां लीन थई गया। ते भगवान विष्णु हजी पोताना पूर्व ज्ञाननु स्मरण करता रह्या। पछी महातपा भगवान विष्णुए योग निद्रानुं चिंतन कर्युं अने इंद्रियोना विषयों साथे उत्पन्न थयेली प्रजाने तेमां स्थापी पोताना श्रेष्ठ रूपનું ધ્યાન કરી તે પ્રભુ નિદ્રાધીન થયા। તેઓ નિદ્રાધીન થયેલા હતા તે સમયે તેમની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું। અરણ્યો અને સમુદ્ર સહિત 7 દ્વીપવાળી પૃથ્વી ઉત્પન્ન થઈ। ભગવાન વિષ્ણુના રૂપનો વિસ્તાર અતલથી લઈને પાતાળ સુધી થયેલું હતું। વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળની કર્ણિકામાં મેરુ તથા બ્રહ્મા ઉત્પન્ન થયા। नारायणे भगवान विष्णुना आ प्रकारना शरीर ने जोयुं। तेमना शरीर में रहेलो वायु प्रसन्न थयो। तेणे पोताना स्वरूपनु सर्जन कर्युं। पछी नारायणे पोताना मूर्त स्वरूप
નારાયણે કહ્યું, અવિદ્યા અર્થાત અજ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે મારા સ્વરૂપને તમે પાંચજન્ય શંખ રૂપે ધારણ કરો. અજ્ઞાનનો નાશ કરવા માટે નંડક નામના ખડગને તમે હાથમાં રાખો. હે અચ્યુત, કાલચક્રમય આ ભયંકર સુદર્શન ચક્રને આપ ધારણ કરો. હે કેશવ, અધર્મના વિનાશ માટે કૌમુદકી ગદા ધારણ કરો. પ્રાણીઓની માતારૂપ આ વૈજયંતી માળા સદા આપના ગળામાં નિવાસ કરો. ચંદ્ર અને આદિત્યના પ્રતિકરૂપ આ શ્રીવત્સ અને કૌસ્તુભ મળીને આપના શરીર પર ધારણ કરો. મારુતના જેવી ગતિવાળો આ વીર ગરુડ આપનું વાહન થાવ. ત્રૈલોક્યમાં ગમન કરનારી લક્ષ્મી દેવી સદા આપના આશ્રયમાં રહો. દ્વાદશી તિથિ આપની પ્રિય તિથિ થાવ. એ તિથિએ ઉપવાસ કરનારાની સર્વ કામનાઓ પૂર્ણ થાવ. જે સ્ત્રી અથવા પુરુષ આપની ભક્તિમાં લીન થઈને દ્વાદશી તિથિએ ઘૃતાસન કરીને રહે તેમને સ્વર્ગની અર્થાત કે ભગવત ધામની પ્રાપ્તિ થાવ. દેવો અને દાનવોના સ્વરૂપોને વિષ્ણુ કહેવામાં આવે છે. એ વિનાશ અને રક્ષણ કરે છે. પોતાના બીજા શરીરોનું પ્રત્યેક યુગમાં સૃજન કરે છે. તે વેદાંત પુરુષ સર્વવ્યાપી છે. એ મનુષ્ય છે એમ અધમ બુદ્ધિથી ક્યારેય ન કહેવું. પાપોનો નાશ કરનારા વિષ્ણુની ઉત્પત્તિના આ આખ્યાનનું જે માણસ શ્રવણ કરે તેને અહીં કીર્તિ પ્રાપ્ત થાય છે અને તે સ્વર્ગલોકમાં પૂજાય છે. આ પ્રમાણે ભક્તો આ દ્વાદશી તિથિને દિવસે શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ પોતે કરેલી સૃષ્ટિનું પાલન કરવાને અર્થે વિષ્ણુ રૂપ ધારણ કરીને પ્રગટ થયા હતા અને પોતે જ પોતાની તિથિને એમણે શ્રેષ્ઠતા પ્રદાન કરી હતી. એટલે માટે દ્વાદશી તિથિ જે છે એ ભગવાન વિષ્ણુની તિથિ કહેવાય છે. અને એ તિથિએ વ્રત કે ઉપવાસ કરનારો જે છે એ દેહના ત્યાગ પછી ભગવત ધામની અંદર પ્રવેશ કરે છે. દ્વાદશી તિથિનું વ્રત કરનારો મનોવાંછિત ફલ જે છે એ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ભક્તો દ્વાદશી તિથિને દિવસે ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થયું હતું અને એટલે માટે આ દ્વાદશી તિથિ જે છે એ ભગવાનને અત્યંત પ્રિય છે. અને એટલે માટે પુરાણોની અંદર દ્વાદશી તિથિની મહત્તા બતાવી છે અને એ દિવસે વ્રત કરવાનું વિધાન છે. દક્ષિણ ભારતની અંદર તમે જાઓ તો દક્ષિણ ભારતના લોકો જે છે એ એકાદશીને દિવસે તો ઉપવાસ રાખે જ છે, પરંતુ દ્વાદશીને દિવસે પણ એ લોકો ઉપવાસ કરે છે. એ દિવસે પણ એ લોકો અન્ન ભક્ષણ કરતા નથી, પરંતુ ફલાહાર છે કે દૂધમાં બનાવેલી વસ્તુ છે અથવા તો ફરાળ જે છે એ ગ્રહણ કરે છે. માટે ભક્તો દ્વાદશી તિથિ જે છે એ બહુ મહત્ત્વની તિથિ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.